સયાજી હોસ્પિટલમાં ઘોર બેદરકારી, દાઝેલા બાળકને સ્ટ્રેચર ન મળતા માતાએ ઉચકીને વોર્ડ બદલ્યો। વડોદરાની સુવિધાજનક ગણાતી સયાજી હોસ્પિટલમાં આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી છતી કરતી એક ઘટના સામે આવી છે। તાત્કાલિક સારવાર વિભાગમાં પ્રાથમિક ઉપચાર બાદ એક દાઝેલા માસૂમ બાળકને બાળરોગ વિભાગમાં સ્થળાંતરિત કરવા માટે સ્ટ્રેચર કે વ્હીલચેર જેવી પાયાની સુવિધા ન મળતા માતાએ પોતાના બાળકને ખોળામાં ઉચકીને લઈ જવાની નોબત આવી હતી। આ અમાનવીય પરિસ્થિતિનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોસ્પિટલ પ્રશાસનની કામગીરી અને દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા સવાલોના ઘેરામાં આવી છે। વાયરલ દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દાઝેલા બાળકને ગ્લુકોઝની બોટલ ચાલુ હોવા છતાં યોગ્ય તબીબી વ્યવસ્થાના અભાવે પરિવારજનોએ તે બોટલ હાથમાં પકડી રાખીને વોર્ડ બદલવા ભટકવું પડ્યું હતું। મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓ માટેની મૂળભૂત સુવિધાઓનો આવો સદંતર અભાવ દર્દીઓના સ્વાસ્થ્યને સીધા જોખમમાં મૂકે છે। દાઝેલા દર્દીને અત્યંત સાવચેતીપૂર્વક ખસેડવાનો હોય છે ત્યારે તંત્રની આવી વ્યવસ્થાકીય ઉદાસીનતા દર્દીઓ અને તેમના પરિવારજનો માટે શારીરિક અને માનસિક ત્રાસ સમાન બની ગઈ છે। આ વિવાદિત ઘટના સંદર્ભે સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે બચાવ કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલના કેમ્પસમાં દર્દીઓ માટે તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તેમના મતે કેટલીકવાર દર્દીના સગાઓ ઉતાવળમાં હોવાથી વ્યવસ્થાની રાહ જોયા વિના દર્દીને જાતે જ ઉચકી લેતા હોય છે। જોકે તેમણે વાયરલ વિડીયોની ગંભીર નોંધ લઈને સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી છે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ટાળી શકાય। આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે ખરેખર ગંભીર ઘટના હશે એવું માનવું છે મારે, કારણ કે અમારા તરફથી તો અમે દર્દીના સગાને દર્દીને પૂરતા પ્રમાણમાં અમારા પાસે સ્ટ્રેચર ઉપલબ્ધ છે, વ્હીલચેર ઉપલબ્ધ છે, અંદર ટ્રાન્સફર માટે અમારે ત્યાં ઈવી વાહન પણ ઉપલબ્ધ છે। તેમ છતાં પણ આવી ઘટના બને તો ખરેખર અમને દુઃખ થાય છે। આ ઘટનાની અમે ચોક્કસ તપાસ કરીશું અને જે બી એના જવાબદાર હશે એની સામે અમે યોગ્ય પગલાં લઈશું। જે પણ જવાબદાર હશે એની સામે અમે ચોક્કસ પગલાં લઈશું, કારણ કે આ પ્રકારની ઘટના બનવી જ ન જોઈએ એવું મારું અંગત માનવું જ છે અને એના માટે જે બી જવાબદાર હોય એને હું ચોક્કસ જે બી હશે યોગ્ય પગલાં અમે લઈશું।